ઓપરેશન સિંદૂર બાદ આજે સરકાર દ્વારા રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે। ત્યારે મોક ડ્રીલને લઈને જામનગર કલેક્ટર તેમજ સમગ્ર વહીવટી તંત્રએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી તેમજ લોકોને ગભરાવા નહીં પરંતુ સહકાર આપવા માટે અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત માહિતી આપતા જણાવ્યું હતું કે રાત્રે 7:59 વાગ્યે સાયરન વાગશે ત્યારે બ્લેકઆઉટ થશે। માત્ર હોસ્પિટલ જ ચાલુ રહેશે। પાકિસ્તાનથી નજીક હોવાથી સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવું જરૂરી છે, જે અંગે કલેક્ટર, કમિશનર, એસપી, ડીડીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી। ગુજરાત સરકારના નિર્દેશન મુજબ આજરોજ એક ઉચ્ચ કક્ષાની મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં આવતીકાલે તારીખ 7/5/2025ના રોજ જામનગર જિલ્લામાં આપણો વ્યૂહાત્મક સરહદી જિલ્લો છે અને સંરક્ષણની રીતે પણ ખૂબ અગત્યતા ધરાવતો જિલ્લો છે। એમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। આવતીકાલે સાંજે 4 કલાકે જામનગર જિલ્લાના વ્યૂહાત્મક લોકેશન્સ ઉપર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। સાંજે 4 કલાકે એક સાયરન વાગશે, ત્યારબાદ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ રાત્રે 8 કલાકે તમામ નગરજનોને, સમગ્ર જામનગર જિલ્લાના નગરજનોને બ્લેકઆઉટ કરવા માટેની પણ અપીલ કરવામાં આવે છે। રાત્રે 8 કલાકથી રાત્રે 8 કલાક અને 30 મિનિટ સુધી, એટલે કે કુલ 30 મિનિટના સમયગાળા માટે તમામ નગરજનોને પોતાના રહેઠાણ, પોતાના ઔદ્યોગિક અને પોતાના વાણિજ્યના ક્ષેત્રોમાં લાઇટનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન તમામ હોસ્પિટલો અને તમામ જે આયુર્વેદને લગતા અને મેડિકલને લગતા તમામ હોસ્પિટલો પોતાનું કામકાજ ચાલુ રાખશે।